તો દોસ્તો આજે સુરાપુરા ધામ ભોલાથી આપણા દાનભા બાપુ જો કે અવિરતપણે આપણા આશ્રમની અંદર મુલાકાત લેતા જ હોય છે, પણ આજે એમનો સ્પેશિયલ ફોન આવ્યો કે હું સ્પેશિયલ આવું છું અને જે પ્રસાદી તો દરેક પ્રભુજીને પણ એક પ્રસાદી મળે એ ભાગરૂપે આજે રાતના 11:30 વાગે પોતે પહોંચ્યા. અને બસ આ જ એક બહુ મોટા ચમત્કાર છે કે દરેક વ્યક્તિ એક ભાવના સાથે દરેક જગ્યાએ જોડાય છે અને આજે બાપુના હંમેશા આશીર્વાદ રહ્યા છે. બાપુ આમ તો જો કે અવારનવાર તમારા આ પ્રગણાની અંદર તમારી ઉપસ્થિતિ હંમેશા રહી છે ને આજે અડધી રાત્રે પણ તમે અહીંયા આવ્યા, સેવા પણ આપી, તો શું કહેશો આજે? આમ તો અહીંયા આવવાનું મુખ્ય હેતુ એ કે જે આ સમજો મગજથી પીડિત માણસો છે, જેને જાજા ભાગે કોઈ સમજવાવાળું નથી, જેને એક લાગણીની હૂંફની જરૂર છે અને ઈશ્વરની કોઈ પ્રેરણાથી હું તો અવારનવાર જેવી જગ્યાએ આવી સેવા કાર્ય પ્રવૃત્તિ ચાલતી હોય એની હારે એ સંસ્થા હારે જોડાયેલો છું અને જ્યાં ક્યાંય અટકાય અથવા તો આમની સેવામાં ક્યાંય પણ મારી જરૂર પડે તો હું અડધી રાતે પણ હાજર છું. બિલકુલ બાપુ, એ તો અમે અવારનવાર તમારા આશીર્વાદ અને આખી પૂરી ટીમ આ કાર્યની અંદર સહયોગી છે બધી રીતે. અને આજ તો અમે આખી ટીમ મળીને આમ તો અમારે એવી ઈચ્છા હતી કે જાતે જઈને પ્રભુજીને બધાને જમાડીએ. આવવામાં થોડું લેટ પડી ગયું, પણ ફરીવાર સંજોગો બનશે તો અહીં આવીને અમે જાતે જ પ્રભુજીને બધાને જમાડશું. ના, ખૂબ આનંદ થયો બાપુ. આજે તમે સ્પેશિયલ ધામથી તમે આવ્યા એ અમને ખૂબ આનંદ થયો અને બસ બાપુ આવી જ રીતે પ્રેમ આશીર્વાદ આપતા રહેજો અને ખૂબ આનંદ થતો હોય છે કે તમારી જેવા મહંત વ્યક્તિ અમને આવી રીતે આ કાર્યને સમજે છે. થેન્ક યુ. જય સિયારામ. જય શ્રી